હેલો વિદ્યાર્થીઓ, હું છું ભંડારી સર અને આજે આપણે ભણીશું પ્રમેય નંબર 6.6. આ પ્રમેય પણ આ વખતે તમને પરીક્ષામાં પૂછાવાનો છે, એટલે શરૂઆતથી અંત સુધી બરાબર પ્રમેય સમજજો, બરાબર જોજો, જેથી કરીને પ્રમેય તમને સમજાઈ જાય અને પ્રમેય તમને પરીક્ષામાં આવડે તો આ પ્રમેયના તમને રોકડા પૂરા 4 માર્ક મળી જાય. તો આપણે જોઈએ હવે પ્રમેય 6.6. તો પ્રમેય 6.6 નું વિધાન તમને પરીક્ષામાં ક્વેશ્ચન પેપરમાં આપેલું હોય. પ્રમેય 6.6 છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર, બે ત્રિકોણ જેને બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો. એટલે આમાં આપેલી કઈ બાબત છે? બે તમને સમરૂપ ત્રિકોણ આપેલા છે, એ પક્ષની અંદર થશે અને સાબિત કરવાનું જે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ભાગાકાર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો થાય એ પક્ષની અંદર થશે. એટલે આપેલી બાબત છે બે સમરૂપ ત્રિકોણને નામ આપીએ છીએ આપણે, એક ત્રિકોણ ABC અને બીજા ત્રિકોણને નામ આપીએ છીએ PQR. તો એ બંને ત્રિકોણ સમરૂપ એ પક્ષની અંદર થશે, એટલે પક્ષમાં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આ પક્ષ થશે. અને સાબિત કરવાનું છે સાધ્યમાં બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે ABC એના છેદમાં PQR અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો. તો અનુરૂપ બાજુ એટલે કે AB અને PQ અનુરૂપ બાજુ છે, BC અને QR અનુરૂપ બાજુ ગણાય અને AC અને PR અનુરૂપ બાજુ ગણાય. તો અનુરૂપ બાજુના વર્ગ જેટલો થાય એટલે આ સાધ્ય થશે. હવે ત્રિકોણની અંદર આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પહેલું કામ આપણે બંને ત્રિકોણની અંદર એક એક વેધ દોરીએ. માનો કે આ ABC ત્રિકોણની અંદર વેધ M લઈએ અને PQR ત્રિકોણની અંદર વેધ PN લઈએ. તો એ સાબિતીની શરૂઆતમાં લખવાનું વેધ AM અને PN દોરો કે રચો. બંને ત્રિકોણની અંદર આપણે એક એક વેધ દોરીએ છીએ. હવે આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવું હોય તો આની અંદર આ વેધ AM છે, તો AM વેધ જે બાજુ પર દોરવામાં આવે એ બાજુને ત્રિકોણનો પાયો કહેવાય. તો આપણે BC બાજુ પર વેધ દોરીએ છીએ એટલે આ વેધ AM અને એનો પાયો થાય BC. તો આપણે માત્ર ABC લખીએ એટલે ABC 3 અક્ષર એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થાય. તો ABC નું ક્ષેત્રફળ એના બરાબર 1/2 એને ગુણ્યા પાયો એટલે કે BC અને એને ગુણ્યા વેધ એટલે AM. એ જ રીતે આ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ મેળવવાનું તો ત્યાં પણ PQR એના બરાબર 1/2 એને ગુણ્યા પાયો. તો આમાં પણ વેધ છે PM અને PM દોરેલો છે QR બાજુ પર એટલે QR પાયો ગણાય. એટલે કે પાયો QR એને ગુણ્યા વેધ એટલે PM. હવે આપણા બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે ભાગાકાર જોઈએ, એટલે બંને ત્રિકોણના આ જે ક્ષેત્રફળના સૂત્ર લખ્યા હતા બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ભાગાકાર એટલે કે ABC ભાગ્યા PQR. તો એના બરાબર કરીને આ બંનેનો ભાગાકાર કરીએ તો બરાબર કરે એ બંનેનો ભાગાકાર 1/2 ગુણ્યા BC ગુણ્યા AM અંશની અંદર અને એને ભાગ્યા પરિણામ 1/2 ગુણ્યા QR એને ગુણ્યા PN. તો આની અંદર અંશ અને છેદની અંદર 1/2 1/2 ઉડી જાય. તો આને આપણે ગુણોત્તરના સ્વરૂપમાં લખીએ તો BC ના છેદમાં QR અને એને ગુણ્યા AM ના છેદમાં PN. આને આપણે પરિણામ નંબર 1 નામ આપીએ. હવે આપણે અહીંયા જે આપણે બે ત્રિકોણ બને છે એ બંને ત્રિકોણને આપણે સમરૂપ સાબિત કરવાના છે. એટલે આ ત્રિકોણ ABM ત્રિકોણ, આ ત્રિકોણ અને આપણો આ ત્રિકોણ PQ અને આ બંને ત્રિકોણને આપણે સમરૂપ સાબિત કરવાના છે. અને સમરૂપ સાબિત કરવા માટે સૌથી સરળ શરત છે ખોખુ સમરૂપતા. ખોખુ શરત એટલે કે ખોખુ શરત એટલે એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા સાથે જો એકરૂપ થાય તો આ બંને ત્રિકોણો વચ્ચેની સંગતતા સમરૂપતા કહેવાય ખોખુ શરતના આધારે. તો અત્યારે આની અંદર આ ખૂણો અને આ ખૂણો આ બંને સરખા છે,
આ બંને ત્રિકોણ, આ ત્રિકોણ એટલે કે ABM અને આ ત્રિકોણ એટલે કે PQN, એની અંદર આ બંને ખૂણા સરખા છે કારણ કે બંને ત્રિકોણો સમરૂપ છે, મૂળ ત્રિકોણ, અને ત્રિકોણો બે સમરૂપ હોય તો એના અનુરૂપ ખૂણા સરખા. ઉપરાંત આ બીજો ખૂણો AM અને ખૂણો N સરખા છે અને એનું કારણ કે બંને કાટખૂણા છે. આ M 90 નો ખૂણો છે અને N પણ 90 નો ખૂણો છે, તો બંને 90 ના ખૂણા એટલે એ બંને એકરૂપ. તો એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના બે ખૂણા સાથે એકરૂપ થઈ ગયો, તો એનો અર્થ કે આ બંને ત્રિકોણો સમરૂપ થાય. તો આ પહેલા બંને ત્રિકોણના નામ લખવાના કે ત્રિકોણ આ ABM, ત્રિકોણ ABM, અને બીજો આપણો ત્રિકોણ જે આ ત્રિકોણ એટલે કે PQN, ત્રિકોણ PQN. આની અંદર કઈ બાબતો સરખી છે? તો આ બંનેની અંદર ખૂણાની બે જોડ આપણે સરખી બનાવવાની છે. તો એક તો આ ખૂણો B, એના બરાબર ખૂણો Q છે. તો આ બંને ખૂણા સરખા છે એનું કારણ પક્ષની અંદર બંને ત્રિકોણ સમરૂપ છે, અથવા તો પક્ષ લખ્યું તે લખી શકાય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. અને ઉપરાંત આ ખૂણો M એના બરાબર ખૂણો N. આ બંને એકરૂપ થવાનું કારણ કે આ બંને ખૂણા કાટખૂણા છે એટલે કે બંને 90 ના ખૂણા, એટલે ખૂણાની બે જોડે એકરૂપ થઈ. એનો અર્થ કે આ બંને ત્રિકોણ ખોખું શરતના આધારે સમરૂપ થાય. તો માટે કરી લખી શકાય ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. અને આ સમરૂપ થવાનું કારણ ખોખું સમરૂપતા, ખોખું શરત. તો આ બંને ત્રિકોણ સમરૂપ થયા અને જ્યારે ફરીથી આ બંને ત્રિકોણ સમરૂપ થાય તો એની અનુરૂપ બાજુ સમપ્રમાણ લખી શકાય. એટલે આ અનુરૂપ બાજુ એનો ગુણોત્તર, એના બરાબર અનુરૂપ બાજુ અને એના બરાબર અનુરૂપ બાજુ, ત્રણેય અનુરૂપ બાજુ છે એનો ગુણોત્તર સરખો થાય. તો આપણે જરૂરિયાત છે માત્ર બે ગુણોત્તરની. તો આ એક ગુણોત્તર અનુરૂપ બાજુનો અને એના બરાબર અનુરૂપ બાજુના ગુણોત્તર, એટલે કે અહીંયા AB એના છેદમાં PQ અને એના બરાબર આ એક અનુરૂપ બાજુની જોડ AM એના છેદમાં PN. આને આપણે પરિણામ નંબર 2. એટલે આ બંને ત્રિકોણ સમરૂપ થયા તો એની અનુરૂપ બાજુ સમપ્રમાણ. હવે પક્ષની અંદર જે બે ત્રિકોણ આપેલા છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે આપેલું છે પક્ષમાં, એટલે અહીંયા ત્રિકોણની ત્રણેય અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો થાય. એટલે અહીંયા આપણે આ AB ના છેદમાં PQ, AB ના છેદમાં PQ અનુરૂપ બાજુની એક જોડ, અનુરૂપ બાજુની બીજી જોડ BC ના છેદમાં QR, BC ના છેદમાં QR, અને એના બરાબર અનુરૂપ બાજુની ત્રીજી જોડ AC ના છેદમાં PR. આને આપણે પરિણામ નંબર 3. હવે આપણે પરિણામ 1, 2 અને 3 નો ઉપયોગ કરી અને આપણે અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ આપણે સાબિત કરવાનો છે. તો આની અંદર આ પરિણામ 1 છે, AB ના છેદમાં BC, ABC એના છેદમાં PQR. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એના બરાબર BC ના છેદમાં QR છે. તો આપણે એક અનુરૂપ બાજુની જોડ બે વખત આવે એટલે આપણે વર્ગ લખી શકાય. તો અહીંયા આપણે ABC ના છેદમાં PQR, તો અહીંયા BC ના છેદમાં QR છે અને AM ના છેદમાં PN છે. તો AM ના છેદમાં PN એના બરાબર AB ના છેદમાં PQ. તો AB ના છેદમાં PQ આ ગુણોત્તર બે વખત આવે તો આપણે વર્ગ કરી શકાય. તો અહીંયા AM ના છેદમાં PN એની કિંમત આપણે AB ના છેદમાં PQ લખી, તો BC ના છેદમાં QR છે એની કિંમત અહીં લખી શકાય. એટલે પરિણામ 2 અને પરિણામ 3 નો ઉપયોગ આપણે પરિણામ 1 માં કરવાનો છે. એટલે પરિણામ 1, 2 અને 3 નો ઉપયોગ કરી અને આપણે આ સાબિત કરવાનું. તો અહીંયા BC ના છેદમાં QR, તો BC ના છેદમાં QR એને બદલે લખી શકાય AB ના છેદમાં PQ, અને એને ગુણ્યા M ના છેદમાં PN છે, તો M ના છેદમાં PN છે એને બદલે લખી શકાય AB ના છેદમાં PQ. તો આ બંને ગુણોત્તર લેખકોને આધારે પરિણામમાં 2 અને 3 પર લખાય. પરિણામ 1, 2 અને 3 પરથી, કારણ પરિણામ 1, 2 અને 3 પરથી આ ત્રણેય પરિણામનો ઉપયોગ કરીને આપણે લખી દઈએ. એનો અર્થ કે પરિણામમાં 2 અને પરિણામ 3 એની કિંમત આપણે પરિણામ 1 માં મૂકીએ છીએ. તો પરિણામ 1 ની અંદર ABC ના છેદમાં PQR અને અહીંયા આ બંને ગુણોત્તર જેની કિંમત મૂકીએ BC ના છેદમાં QR એને બદલે આપણે AB ના છેદમાં PQ મૂકીએ અને એને ગુણ્યા M ના છેદમાં PN, તો M ના છેદમાં PN પરિણામ 2 માં છે એની કિંમત AB ના છેદમાં PQ છે. તો
તો હવે અહીંયા બંને ગુણોત્તર સરખા આવે છે એટલે આપણે બરાબર લખી શકાય AB ના છેદમાં PQ બે વખત એટલે AB ના છેદમાં PQ એનો વર્ગ. હવે એક ગુણોત્તર નો વર્ગ આવે તો અનુરૂપ બાજુ 3 3 છે એ 3 3 ગુણોત્તર સરખા છે. જો એક અનુરૂપ બાજુનો વર્ગ આવે તો બાકીની બે અનુરૂપ બાજુનો વર્ગ મળવો જોઈએ કારણ કે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં છે પરિણામ 3 પરથી. એટલે લખી શકાય પરિણામ 3 નો ઉપયોગ કરતા પરિણામ 3 પરથી અને પરિણામ 3 પરથી કરીને આપણું આખું જે સાધ્યનું પરિણામ લખી નાખવાનું કે ABC એના છેદમાં PQR અને એના બરાબર અનુરૂપ બાજુના વર્ગનો ગુણોત્તર એટલે કે AB ના છેદમાં PQ એનો વર્ગ એના બરાબર આ બીજો ગુણોત્તર આખું સાધ્ય ત્યાં લખી નાખવાનું છે કે AB ના છેદમાં ABC એના છેદમાં PQR તો એના બરાબર AB છેદમાં PQ નો વર્ગ BC એના છેદમાં QR નો વર્ગ અને એના બરાબર AC ના છેદમાં PR નો વર્ગ. અહીંયા આપણો આ પ્રમેય પૂરો થાય છે. એકદમ સરળ અને નાનો પ્રમેય છે. ફરીથી આપણે સરળતાથી જોઈએ પ્રમેયનું વિધાન છે બે સમરૂપ ત્રિકોણ. તો પક્ષીની અંદર આપણે બે સમરૂપ ત્રિકોણ લખવાના. ત્રિકોણ એકને આપણે ABC નામ આપીએ છીએ બીજાને PQR આપીએ છીએ એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR એ પક્ષીની અંદર થશે અને સાબિત કરવાનું છે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો થાય. તો બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ભાગાકાર અનુરૂપ બાજુનો ગુણોત્તરનો વર્ગ એટલે AB ના છેદમાં PQ નો વર્ગ. આ રીતે ત્રણ ગુણોત્તર બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા હોય તો પહેલા આપણે બંને ત્રિકોણની અંદર ભેદ દોરવો પડે. આ ત્રિકોણની અંદર M ભેદ દોરીએ છીએ આ ત્રિકોણની અંદર PN ભેદ દોરીએ છીએ. આપણે આ રીતે ન લખવું સંકેતમાં લખી શકાય કે AM લંબ BC અને આ ત્રિકોણમાં PN લંબ QR તો પણ ચાલે. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો 1/2 એને ગુણ્યા પાયો એટલે કે BC અને એને ગુણ્યા વેદ. આ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ મેળવવું હોય તો એની અંદર પણ 1/2 ગુણ્યા પાયો એટલે કે QR અને એને ગુણ્યા વેદ એટલે PN. હવે માત્ર એમાં ગાણિતિક જ ગણતરી આમાંથી જોઈને આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ભાગાકાર કરીએ તો બરાબર કરીને આ બેનો ભાગાકાર 1/2 ઉડી જાય તો અહીંયા BC ના છેદમાં QR અને M ના છેદમાં PN. હવે આપણે જે આ લાલ કલરથી બતાવેલા બે ત્રિકોણ છે એ ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN આ બે ત્રિકોણ આપણે સમરૂપ સાબિત કરવા હોય તો ખૂબ સરળ કે આ ખૂણો બેમાં સરખો છે ખૂણો B અને ખૂણો Q એ સરખાવાનું કારણ બંને ત્રિકોણો સમરૂપ છે. આ ખૂણો M અને ખૂણો N સરખા છે એ બંનેને મળશું એટલે કે કાટખૂણા છે. તો ખૂણાની બે જોડ એકરૂપ થઈ સરખી થઈ તો ખૂબ શરતના આધારે બંને ત્રિકોણો સમરૂપ થાય. તો આ ABM અને PQN ખૂબ શરતને આધારે સમરૂપ થશે. હવે જો આ બે ત્રિકોણો સમરૂપ થાય તો એની પણ અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય તો આ અનુરૂપ બાજુ અને અનુરૂપ બાજુ એનો ગુણોત્તર સરખો એટલે AB ના છેદમાં PQ એના બરાબર AM ના છેદમાં PN એને પરિણામ આપણે 2 કહીએ. હવે પક્ષીની અંદર આ બંને ત્રિકોણો સમરૂપ છે તો એની ત્રણે ત્રણ અનુરૂપ બાજુની જોડ સરખી એટલે કે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં એટલે આ ગુણોત્તર લખી શકાય એને આપણે પરિણામ 3 કહીએ. હવે પરિણામ 1 2 અને 3 નો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે. તો પરિણામ 1 ની અંદર આ 2 અને 3 ની કિંમત મૂકીએ તો પરિણામ 1 માં ABC ના છેદમાં PQR તો એના બરાબર BC ના છેદમાં QR છે તો BC ના છેદમાં QR એની કિંમત આપણે AB ના છેદમાં PQ મૂકીએ અને AM ના છેદમાં PN એની કિંમત AB ના છેદમાં PQ છે તો આને દૂર કરીને એના બરાબર AB ના છેદમાં PQ મૂકીએ તો અહીંયા બે ગુણોત્તર બે વખત આવ્યા તો ત્યાં આપણે એનો વર્ગ લખી શકાય AB ના છેદમાં PQ એનો વર્ગ એટલે એક ગુણોત્તર એનો વર્ગ મળ્યો તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં છે અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો છે તો બાકીની અનુરૂપ બાજુનો વર્ગ પણ એના જેટલો સરખો થાય તો લખી શકાય કે પરિણામ 3 પરથી ABC ના છેદમાં PQR એના બરાબર અનુરૂપ બાજુના વર્ગનો ગુણોત્તર એના જેટલો થાય. આ પણ પ્રમેય એકદમ સહેલો છે એટલે ફરીથી એકવાર પ્રમેય બરાબર જોઈ લેજો સમજજો અને 2-3 વખત તમે નોટની અંદર જાતે લખજો જેથી કરીને પૂરી પ્રેક્ટિસ થાય તો તમને પ્રમેય પૂરેપૂરો આવડી જાય અને પ્રમેયના તમને પૂરા માર્ક મળે. આ પ્રમેય પણ પરીક્ષામાં અગત્યનો છે. પરીક્ષામાં પ્રમેય આ પણ તમને પૂછાવાનો છે કે જેથી કરીને તમે તૈયાર કરી લ્યો તો અત્યારથી આ પ્રમેયના પણ તમને 4 માર્ક મળી જાય. થેન્ક યુ.